જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર. તો મિત્રો, અત્યારનો બ્લોગ ચાલુ થાય ગોવર્ધન પર્વતથી. અમે આ છીએ વૃંદાવન આખું ફરી રહ્યા, એના પછી બધા કે જવું હોય ગોવર્ધન પર્વત જોવા, એટલે હવે આયા છે ગોવર્ધન પર્વત જોવા. અમે પણ જોઈએ અને તમને પણ બતાવીએ. ટાઈમ બતાવો ભાઈ, કેટલા વાગે આવ્યા? બરાબર. જો મિત્રો 10:45 આટલા આવ્યા છે. ચલો અમે પણ જોઈએ ને તમને પણ બતાવીએ. તો આ છે ગોવર્ધન પર્વતનું બજાર. હમણાં દેખાય મંદિર. पर्वत के दर्शन करना सामने से। अच्छा, वहाँ से दिखेगा। अरे यार चल ना, दे दी तो। ये रिजल्ट चले जाए। તો મિત્રો, મંદિરમાં અંદર ફોટો ખેંચવાની મનાઈ છે, એટલે આટલે જો સૂર્યના મંદિર બતાવું તમને. તો મિત્રો, ફાઇનલી અંદર મંદિરમાં આવી ગયા, પણ ફોટો ખેંચવાની સખ્ત મનાઈ છે, એટલા માટે વિડીયો નહીં ઉતાર્યો. બાકી મંદિર જોઈ લે. पीछे कुछ डाल दे यार. એ નહીં, તમે મેપ મારીને આવ્યા હતા ગોવર્ધન પર્વતનું, તો આટલા આઈને હું થયું કહો. મેપ करे चालू करे दो. જય એ નહીં, પણ હું લોચા પડ્યા એ તો કોઈ યાર. यार ये तो મને જો ખબર એ નહીં, આટલા સુધી મેપમાં આવ્યા અને પછી હું થયું. આગળ પરિક્રમામાં ગાડી જાય એવી નથી. આ લોકોનો ધંધો હોય ને યાર, પણ કમાવું તો ફરક નહીં. હા, તો મિત્રો, મેપમાં સર્ચ માર્યું તો ગોવર્ધન પર્વત જ સર્ચ માર્યું હતું. આ મંદિર સુધી આવી ગયા અને મંદિર પછી ગાડી અમે આખી મૂકીને આવ્યા હતા. અને ત્યાં પછી ખબર પડી કે અહીંથી 11 કિલોમીટર પછી પરિક્રમા કરવા જઈએ તો પછી મિત્રો ચો જાય તો અમારા બધાના વાટા આવી રહી. એટલે હા, એટલે અમે પછી વૈકાણ રિક્ષા કરી નાખી ઇલેક્ટ્રિક, અને બેસી અને હેડ્યા. તો મિત્રો જુઓ, આ બાજુ કોઈ દેખાતું નહીં, અંદર અંધારું હ એ પર્વત જ છે. અને આ પર્વતની કોરે મોરે પરિક્રમા કરવાની હોય હ, અને પરિક્રમા 11 કિલોમીટરની હ. જોઈ લો, અંદર જંગલ જેવું દેખાય, અને પેલા ભાગમાં પાછળના ભાગમાં પર્વત. આમ તો વાસ્તવમાં પરિક્રમા ચાલુ ન કરવી પડે, પણ આપણો ટાઈમ નહીં એટલો બધો, એટલે આ ગાડીથી કરી દીધી. ટાઈમ ચોથી હોય, આખું વૃંદાવન હેરતા ફર્યા. એટલે મિત્રો જો, પર્વત તો દેખાતો નહીં, બાકી પાછળના ભાગમાં પર્વત જ છે. એટલે અમે અમારું કર્તવ્ય નિભાવી દીધું કે ગોવર્ધન પર્વત બતાવશે, એટલે આ બતાવી દીધો મિત્રો. તો મિત્રો, ફાઇનલી અમે ગોવર્ધન પર્વતની પરિક્રમા કરી અને પાછા આવી ગયા. જો, અને હવે અમે નીકળશું. હવે તો જવાનું આપણે નીકળીને અહીંથી પેટ પૂજા કરીને પછી ખાટું શ્યામ. હા, પછી જવાનું હું મિત્રો ખાટું શ્યામ, જયપુર. હવે કેટલા વાગે પહોંચી છે ને કેટલા વાગે નહીં પહોંચતા એ તો કોઈ નક્કી નહીં, પણ ખાટું શ્યામ જવાનું જરૂર છે.
તો મિત્રો આલુ પરોઠા મંગાવ્યા હતા, બધા કે ભૂખ લાગી છે. હવે ટેસ્ટ કરીને કોઈ હાડો ચેવો બને ચેવો નહીં બન્યો. આવી ગયું, ચેક તો કરો. પેલા ટેસ્ટ માટે મંગાવ્યો, સારું લાગશે તો ફેર મંગાવશું, નકર કોઈ નહીં. ગરમ જ પણ ચાખવામાં તો ગરમ એવું નળ હ. ગરમ ગરમ જ મજા આવે. ગરમ ગરમ જ મજા આવે. મહેમાન ચાખે છે. મહેમાન પરોઠો ચાખીને કહો રિવ્યુ કેવું હોય તમારું કઈ આલો. સારું સારું. આરોહન વિજંગ કેવું હોય? સારો. તો મિત્રો આ છે જયપુર મોટ ટનલ. જયપુર પહોંચી ગયા. તો મિત્રો આ છે જયપુર સિટી. જોઈ લો. તો મિત્રો અમે ગોવર્ધન પર્વતના દર્શન પણ કરી લીધા અને ગોવર્ધન પર્વતની પરિક્રમા પણ રિક્ષામાં અમે કરી લીધી. અને અમે દર્શન કર્યા અને મારા ચાહક મિત્રોને પણ દર્શન કરાવ્યા. અને જેટલા મારો બ્લોગ જોઈ રહ્યા મારી ચેનલને ફૂલ સપોર્ટ કરે એ બદલ દિલથી આભાર તમારો. આવા નવા બ્લોગ આવતા રહે. આ બ્લોગનો હું અહીંયા એન્ડ આપીશ. અને આટલે જાહુ અમે ખાટુ શ્યામનો પણ બ્લોગ અલગ આવશે. ખાટુ શ્યામ લગભગ આટલાથી 290 કિલોમીટર જેવું હોય. એટલે જતા સુધી આખી નાઇટ જતી રહે અને લગભગ સવારે 6-7 વાગે અમે ત્યાં આગળ પહોંચશું. તો મળશું મિત્રો બીજા બ્લોગમાં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય રામાપી, જય શ્રી કૃષ્ણ.